શકુનીના ચેલા દુશાસન બંગાળમાં જાણકારી એકત્રિત કરવા આવ્યા છે. આવું નિવેદન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, શું છે સમગ્ર ઘટના તેના વિશે આપને વાત કરીશું. તો પશ્ચિમ બંગાળમાં આવનારા ફેબ્રુઆરી અથવા માર્ચમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે મમતા બેનર્જી અને અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી આમને સામને આવી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે હાલમાં જ તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા અને એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની અંદર ઘૂસપેઠ વધી રહી છે. ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારની ઘૂસપેઠ ચલાવી લેવામાં નહીં આવે અને પશ્ચિમ બંગાળમાં BSF દ્વારા જે તારની વાડ બનાવવાનું કહેવામાં આવ્યું હતું, છતાં પણ મમતા બેનર્જી દ્વારા એ રોકવામાં આવી રહ્યું છે અને જેને કારણે ભારત દેશની અંદર પશ્ચિમ બંગાળથી ઘૂસપેઠ વધી રહી છે. તો ઘૂસપેઠિયાને ભારત દેશની અંદર કોઈ પણ રીતે રાખવામાં નહીં આવે, તેઓને પકડીને તેઓના દેશ મોકલી દેવામાં આવશે. આવું નિવેદન અમિત શાહે આપ્યું હતું. ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ગરમ મિજાજમાં બોલ્યા હતા અને એક નિવેદનમાં તેઓએ કહ્યું હતું કે શકુનીના ચેલા દુશાસન પશ્ચિમ બંગાળની અંદર જાણકારી એકત્રિત કરવા આવ્યા છે. તો કોણ શકુની અને કોણ દુશાસન એ રાજકીય ક્ષેત્રની અંદર જેઓ કાયમ રહે છે તેઓને ખ્યાલ હશે તે કોને શકુની કયા અને કોને દુશાસન કયા. તો હાલમાં આ જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના માટે પશ્ચિમ બંગાળ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે અને પશ્ચિમ બંગાળ જીતવા માટે હાલમાં ઘૂસપેઠિયાનો મુદ્દો સૌથી વધારે ચાલતો હોય તેવું જોવામાં આવી રહ્યું છે. હાલમાં SRI ચાલી રહી છે, તેમાં પણ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. ત્યારે જે મમતા બેનર્જીએ કહ્યું હતું કે આ SRIની પ્રક્રિયા પણ ખોટી છે અને અમિત શાહ જે અમારા ઉપર ઘૂસપેઠના આરોપો લગાવી રહી છે તે તદ્દન ગેરવ્યાજબી છે. કારણ કે પહેલગામમાં હુમલો થયો, પુલવામા હુમલો થયો ત્યારે કોની સરકાર હતી તેવું પણ મમતા બેનર્જીએ કહ્યું હતું. તો હાલમાં પશ્ચિમ બંગાળની અંદર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ ના મમતા બેનર્જી હાલમાં આમને સામને નિવેદનબાજી કરી રહ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.